હેલો મિત્રો, હું ડોક્ટર જિગ્નેશ પટેલ, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ, ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લુણાવાડા. મિત્રો, આપણે આજે એક રેયર કેસ વિશે વાત કરીશું. અમારે ત્યાં હોસ્પિટલમાં 60 વર્ષના એક વડીલ આવ્યા હતા. એમને ડાબા સાઈડે ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. તો તે વખતે એમણે બરોડામાં જઈને ડાબી સાઈડના પગની નસોનું ઓપરેશન કરાવ્યું. 1 થી 2 વર્ષ ઘણું સારું રહ્યું. પછી ઓવર ધ ટાઈમ જેવો એનો 2 થી 3 વર્ષ ગયો સમય દરમિયાન એમને ધીરે ધીરે પાછી તકલીફ જેમ હતી એમ પાછી શરૂ થઈ ગઈ. પછી એ આપણી પાસે આવ્યા. આપણે તપાસ કરવામાં આવી અને તપાસ કરતી વખતે આપણને જાણવા મળ્યું કે જે બાયપાસ પગની જે મેઇન નસની બાયપાસ કર્યું હતું એ બંધ થઈ ગયું છે. તો આ જે બંધ થઈ જવાનું આપણે કારણ શોધ્યું અને પછી દર્દીને આપણે સારવાર માટેના ઓપ્શન આપ્યા. તો એ દરમિયાન અહીંયા આપણે દાખલ કરી અને જે મેઇન નસ જે છે એ આપણા પંચમહાલ, મહીસાગર કે દાહોદમાં કે એક વખત પગની નસનું બાયપાસ થઈ ગયા પછી બી ઓપન આપણી એરિયામાં ક્યાંય જગ્યાએ થયું નથી, જે હંમેશા મેટ્રો સિટીઝમાં થાય છે. કેમ? કારણ કે એક વખત પગની નસનું બાયપાસ થયા પછી એ મેઇન નસ ખોલવી બહુ જ અઘરી હોય છે, જે આપણા ભારત મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટરની અંદર ખોલવામાં આવી અને એ નસ ઓપન બલૂન કરી અને પછી એને સ્ટેન્ટ મૂક્યો અને સ્ટેન્ટ મૂક્યા પછી પેશન્ટ સરસ રીતે સારું થઈ ગયું છે. તો આવા આપણે દર વખતે પેશન્ટને મેટ્રો સિટીઝમાં જવું પડતું આની સારવાર માટે. એ જ સારવાર હવે આપણે આપણા લુણાવાડા જેવા સેન્ટરની અંદર પણ શરૂ થઈ ગઈ છે અને જે એકદમ રાહત દરે થઈ જાય છે અને પેશન્ટને પણ બહાર હેરાન થવું નથી પડતું.